Hello friends, I am Rashmi Patel. I am back with another new topic. This is our chapter. આજે આપણે રિવિઝન કરીશું. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચેન્જિંગ ધ ટેક્સની અંદર ચેન્જિંગ ધ જેન્ડર જોયું. હવે આપણે એનો જ એક બીજો પોઈન્ટ જોઈશું, ચેન્જિંગ ધ નંબર. એની અંદર એક વચનમાંથી બહુવચન કરવાનું છે. જો પેસેજ એક વચનમાં આપ્યો હોય તો એ જ પેસેજને આપણે બહુવચનમાં કન્વર્ટ કરવાનો છે, અને જો બહુવચનમાં આપ્યો હોય તો એ જ પેસેજને આપણે એક વચનમાં કન્વર્ટ કરવાનો હોય છે. એટલે સિંગ્યુલર હોય એટલે કે એક વચન હોય તો આપણે એને શું કરીશું? પ્લુરલ. પ્લુરલ એટલે બહુવચન કરીશું, અને જો બહુવચનમાં હશે તો એને આપણે કરીશું એક વચનમાં. સિંગ્યુલર, પ્લુરલ, એક વચન, બહુવચન. હવે એની અંદર જોઈએ તો આઈ, યુ, હી, સી, ઇટ એ શું છે? સિંગ્યુલર છે, એઝ ફોર સિંગ્યુલર. અને વી, યુ અને ઢી શું છે? પ્લુરલ. ઓકે, તો ફર્સ્ટ પર્સનના કરતાં આપણે જોઈએ આઈ. જો પેસેજની અંદર આઈ યુઝ થયું હોય તો આપણે પરિવર્તન કરીએ શું કરવાનું છે? એનું વી કરવાનું છે. અને જો વી યુઝ થયું હોય તો એનું આપણે શું કરવાનું છે? આઈ કરવાનું છે. એ જ રીતે સેકન્ડ પર્સનમાં સિંગ્યુલર પણ યુ છે અને પ્લુરલ પણ યુ છે. યુ આપ્યું એટલે યુઝ રહેવા દેવાનો હોય છે. જ્યારે થર્ડ પર્સનની અંદર હી, સી અને ઇટ ત્રણ આપ્યો હોય છે સિંગ્યુલરમાં. તો ત્રણમાંથી આપણે એક પણ જોવા મળે, થર્ડ પર્સન સિંગ્યુલર જોવા મળે તો એને આપણે થર્ડ પર્સન પ્લુરલની અંદર એટલે ઢે કરવું. જો ઢે આપ્યું હોય તો આપણે એનું શું કરવું? હી, સી, ઇટમાં કન્વર્ટ કરવું. જો ઢે માટે, જો બોયઝ માટે વાત થઈ હોય, મેસ્ક્યુલાઇન જેન્ડર માટે વાત થઈ હોય તો હી યુઝ કરવું. ઓકે, ફિમેનાઇન જેન્ડર માટે વાત થઈ હોય તો સી યુઝ કરવું. અને જો ના ખબર પડે તેવું હોય, તમને જજ નહીં કરી શકો, તો તમારે શું યુઝ કરવું? હી યુઝ કરવું. અને નોન લિવિંગ માટે યુઝ થયું હોય, કોઈ વસ્તુ માટે અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો કોઈ પ્રાણી પક્ષી માટે યુઝ થયું હોય તો ઇટનો યુઝ કરવો. ઓકે, તો આપણું થયું આ સિંગ્યુલર, પ્લુરલ. એ જ રીતે ટુ બી ફોર્મ આપ્યા હોય, ઇઝ અને એમ આપ્યું હોય તો એનું આર કરવું. ઓકે, અને વોઝ આપ્યું હોય તો એનું વર કરવું. એટલે ઇઝ એમનું આર, ઓકે, અને વોઝનું વર. અને જો આર અને વર આપ્યું હોય તો આરનું ઇઝ અથવા તો એમ, આઈ સાથે હોય તો એમ લખવું, અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ઇઝ લખવું. ઓકે, અને જો કરતા સેકન્ડ પર્સન હોય છે તો આર અને વર જ રહેવા દેવું. આર હોય તો આર જ રહેવા દેવું, વર હોય તો વર જ દેવું. હવે સિંગ્યુલરનું પ્લુરલ કરતા હોઈએ ત્યારે કેટલાક રૂલ્સ હોય છે. ઓકે, એમાં સ્ટાર્ટ કર્યા હતા, પર આપણે જોઈ લઈએ. આપણે સિંગ્યુલર પ્લુરલ્સના રૂલ્સ, એક વચન અને બહુવચન. તો પહેલો રૂલ્સ છે, જો સ્પેલિંગના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે પછી ઓ હોય તો બહુવચન બનાવવા માટે આપણે શાનો યુઝ કરવાનો? એસ કે ઈએસ પર તેનો યુઝ કરવો હોય તો અહીંયા આપણે આ શબ્દ જો આપ્યા હોય તો ઈએસ પ્રત્યે લગાડવું. કયું સફિક્સ યુઝ કરવું? ઈએસ સફિક્સ. ઓકે, જો સ્પેલિંગના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે પછી ઓ આપ્યો હોય તો એને બહુવચન બનાવવા માટે ઈએસ સફિક્સ યુઝ કરવું. ફોર એક્ઝામ્પલ, બોક્સ છે, બોક્સ માટે એક્સ યુઝ થયો તો આપણે શું કરશું? એક્સ સાથે ઈએસ પ્રત્યય લગાવીશું. ઓકે, બોક્સીસ. હવે ક્લાસ ડબલ એસ યુઝ થયા છે તો ક્લાસીસ કરીશું, ઈએસ સફિક્સ લગાવ્યું. બેન્ચ માટે સીએસ છે તો આપણે શું યુઝ કરીશું? બેન્ચીસ, ઈએસ સફિક્સ લગાવ્યું. ઓકે, તો તમને કોઈ પણ વર્બ સ્પેલિંગના છેડે એસ, ડબલ એસ, એસએસ, સીએચ, એક્સ કે પછી ઓ જોવા મળે તો તમારે ઈએસ સફિક્સ લગાવો. બીજો રૂલ્સ જોઈએ, જો સ્પેલિંગના છેડે વાય હોય અને તેની આગળ એક વ્યંજન હોય, ધ્યાન રાખજો, સ્પેલિંગના છેડે વાય હોય અને વાયના આગળ એક વ્યંજન હોય તો વાયનો આઈ કરવો. એક વ્યંજન હોય તો, ઓકે, એક વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએક્સ સફિક્સ લગાવો. ફોર એક્ઝામ્પલ, અહીંયા ડેરી. ઓકે, મળ્યું? વાયની આગળ શું છે? આર. આર એ શું છે? એક વ્યંજન છે, એક કોન્સોનન્ટ છે, અને આરની આગળ એક શું છે? સ્વર છે. પણ આપણે છેલ્લા બે જ અક્ષર જોઈશું, વાય અને વાયની
આગળનો અક્ષર એક કેવો છે, વ્યંજન છે. તો વાયનો આપણે શું કરીશું, આઈ કરીશું અને ES સફિક્સ લગાવીશું. ઓકે, એ જ રીતે બેબી, બેબીમાં છેલ્લો અક્ષર શું છે, વાય, અને એની આગળનો એક કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. તો વાયનો આઈ કરી આપણે શું લગાવીશું, ES સફિક્સ, બેબીસ. નેક્સ્ટ ડાયરી અને બેબી થઈ ગયું. નિયમ, સ્પેલિંગના છેડે એફ કે એફઈ હોય તો તેની જગ્યાએ VES લગાવવાથી બહુવચન બને. જો સ્પેલિંગના છેડે તમને એફ જોવા મળે અથવા તો પછી એફઈ જોવા મળે તો તમારે કયો સફિક્સ લગાવવો, એફને રિમૂવ કરવું અને એફની જગ્યા પર વી લખવો અને એના પછી ES સફિક્સ લગાવવું, એટલે VES સફિક્સ લગાવવું. અહીંયા જોઈએ લોફ. ઓકે, તો અહીંયા શું છે, એફ છે લાસ્ટમાં, તો એફનું આપણે શું કર્યું, વી અને ES સફિક્સ લગાવ્યો એટલે લોવ્સ. લોવ્સ એટલે રોટલો. ઓકે, લોફ. એ રીતે લીફ, LEAF લખીએ આપણે. અહીંયા જોઈએ LEAF, અહીંયા પણ એફ આવ્યો છે. ઓકે, એફ એને શું કરીશું, એફની જગ્યા પર વી અને લીવ્સ એટલે પાંદડા થશે. ઓકે, થયું. નેક્સ્ટ જોઈએ કાલ્ફ. એફ છે, એફ, તો એફનો શું કરવાનું, વી કરવાનું અને VES સફિક્સ લગાવો. ઓકે, કાલ્ફ. એ રીતે જોઈએ બીજું વાઇફ, FE છે તો શું કરવાનું, FEનો VES, વેવ્સ થઈ ગયો. તો આટલું ચેન્જ થશે. નેક્સ્ટ જોઈએ તો રૂફ, હૂફ, સેફ, હેન્ડકચીફ વગેરે સ્પેલિંગ અપવાદરૂપ છે. તો એ સ્પેલિંગને રૂફીસ નહીં કરવું, એ અપવાદરૂપ સ્પેલિંગો છે તો એનો કોઈ પણ પ્લુરલ થતું નથી. રૂફ રૂફેજ હશે, હૂફ હૂફેજ હશે. ઓકે, નેક્સ્ટ નિયમ નંબર 4, કેટલાક નામો એક વચન તેમજ બહુવચનમાં સરખા હોય છે. ઓકે, તો ફિશ, ફિશનું પ્લુરલ ફિશેજ થશે. સ્વાઇનનું પ્લુરલ સ્વાઇન જ થશે. સ્લીપનું પ્લુરલ શીપનું પ્લુરલ સ્લીપ જ થશે. ઓકે, ડિયરનું પ્લુરલ ડિયર જ થશે. ફ્રૂટનું પ્લુરલ ફ્રૂટેજ થશે. ઓકે, ફિશ અને ફ્રૂટ ધ્યાનથી જોજો. ઓકે, જોઈએ ફ્રૂટ, અહીંયા એપલ છે. ઓકે, પણ અહીંયા એપલ્સ છે, એપલ્સ. આ એક હતું, અહીંયા બે કે બેથી વધી ગયા, પણ ફ્રૂટ્સ કેટલા છે, એક જ છે, એટલે આપણે શું લખીએ, એનું પ્લુરલ શું થશે, ફ્રૂટ. ઓકે, પણ અહીંયા ફ્રૂટ છે, શું છે, એપલ બી છે, એક એપલ છે અને એક બનાના છે. ઓકે, એપલ છે, બનાના છે, ફ્રૂટ પર, ત્યારે એનું પ્લુરલ શું થશે, એપલ અને બનાના એક એક છે પણ બંને અલગ અલગ ફ્રૂટ્સ છે. જો અલગ અલગ ફ્રૂટ હોય તો ફ્રૂટ્સ થશે. ઓકે, એક સરખા એપલ હોય, એક જ સરખા હોય તો એનું પ્લુરલ ફ્રૂટ જ થશે, પણ જો ફ્રૂટ અલગ અલગ હોય તો એનું પ્લુરલ ફ્રૂટ્સ થશે. એ જ રીતે ફિશ, એક જ પ્રજાતિની ફિશ હોય તો એનું પ્લુરલ ફિશ જ થશે, પણ જો અલગ અલગ હશે, બે જ ફિશ હશે પણ બંને અલગ અલગ હશે તો એ ફિશનું પ્લુરલ ફિશીસ થશે. ઓકે, થોડું ધ્યાન રાખો. નેક્સ્ટ રોલ જોઈએ નિયમ નંબર 5, કેટલાક નામો હંમેશા બહુવચનમાં વપરાય છે. કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ હોય છે. પીપલ કહો, એક વ્યક્તિને આપણે પીપલ નહીં કહી શકીએ. ઓકે, પીપલ. ટ્રાઉઝર્સ, પેન્ટ, પેન્ટ અલગ અલગ કાપડાઓથી બન્યો હોય છે. ઓકે, અંદર અલગ અલગ પીસીસ લગાવ્યા હોય છે, એટલે ટ્રાઉઝર્સ જે છે એને આપણે શું કહીશું, પ્લુરલમાં જ આવશે. શૂઝ, શૂઝનું કોઈ પ્લુરલ શૂઝીસ નથી થતું. ઓકે, શૂઝ જ રહી છે, શૂઝ એ પણ પ્લુરલ વર્ડ્સ છે, બહુવચનમાં જ રહેશે. સિંગ્યુલર અને બહુવચન એક જ છે. નિયમ, કેટલાક નામો હંમેશા એક વચનમાં વપરાય છે. આલ્ફાબેટ, આલ્ફાબેટ્સ નહીં કહી શકીએ આપણે, આલ્ફાબેટ એમ શું છે, એક વચનમાં જ વપરાય છે. ફર્નિચર, ઇન્ફોર્મેશન, પોએટ્રી, એ બધું શું છે, એક વચન છે, હંમેશા એક વચનમાં જ વપરાય છે, એમાં આપણે બહુવચન કરી શકતા નથી. એક વચનમાંથી બહુવચન કરવા માટેના અનિયમિત રૂપો
તે કેટલાક અનિયમિત રૂપ હોય છે જે બહુવચનમાં એની સ્પેલિંગ ચેન્જ થઈ જાય. ઓકે, ચિલ્ડ્રન એ શું છે? બહુવચન છે, પણ ચાઇલ્ડ એ એકવચન છે, એટલે ચાઇલ્ડનું પ્લુરલ શું થશે? ચિલ્ડ્રન. ઓક્સ, ઓક્સેન, ઘૂસ, ગીસ. ઓકે, તો આ શું થશે? ચેન્જ. નેક્સ્ટ, જે સ્પેલિંગમાં ઉપરના નિયમો લાગુ ન પડતા હોય તેમાં માત્ર એસ લગાવવાથી બનતા બહુવચન. ઉપરની કોઈ પણ રૂલ્સ એની અંદર લાગુ પડતા ન હોય છેલ્લા નિયમની અંદર, ઓકે, તો તેવી સ્પેલિંગની પાછળ માત્ર એસ લગાવવો. પાર્ક, પાર્ક્સ, રોડ, રોડ્સ, ચેર, ચેર્સ, કાઇટ, કાઇટ્સ, ટેમ્પલ, ટેમ્પલ્સ. ઓકે, નેક્સ્ટ હવે આપણે પેસેજ પર જઈએ. First one, the kings and their guards went for hunting. They saw lions. Before them there were small cubs also. The kings thought of their little princesses and returned to their palace. Okay, તો અહીંયા તમને આપ્યું હશે start like this. Start like this. અથવા તો begin like, sorry, begin like this. બેમાંથી એક આપ્યું છે. તો આપણે આની અંદર જેટલા પણ પ્લુરલ્સ વર્ડ્સ છે એને આપણે શું કરવાના છે? સિંગ્યુલર કરવાના છે. એટલે અહીંયા તમને સ્ટાર્ટ ધીસ લાઈક ધીસથી આપ્યું છે. ધ કિંગ એન્ડ હિઝ ગાર્ડ વેન્ટ ફોર ડોટ 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 આવું આપ્યું હશે તમને. તમે જ્યાં જ્યાં પ્લુરલ વર્ડ્સ દેખાય ત્યાં ત્યાં તમારે પહેલાં પેસેજ રીડ કરતી વેળાએ અંડરલાઇન કરી દેવાની. ઓકે, કિંગ્સ છે ને એનું કિંગ કર્યું એટલે આપણે શું કરવાનું છે? ચેન્જિંગ ધ નંબર. ઓકે, અહીંયા કિંગ્સ, ધેર, ગાર્ડ્સ, વેન ફોર હન્ટિંગ, ડે, લાયન્સ, બિફોર ડેમ, કે ધેર વર સ્મોલ કપ્સ. ઓકે, તો અહીંયા ધેર સાથે બી આપણે બદલવું પડશે. સ્મોલ કપ્સ, કપ્સ ઓલ્સો. ઓકે, પ્લુરલ. ધ કિંગ્સ થોટ ઓફ ધેર લિટલ પ્રિન્સેસીસ એન્ડ રિટર્ન ફોર ધેર પેલેસીસ. ઓકે, તો આટલા આપણે ચેન્જ કરવાના છે જે જ્યાં અંડરલાઇન થઈ ત્યાં. ઓકે, તો આપણે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું છે, આપણે કરશું. ધ કિંગ and his guard went for hunting. એક કોન્કી થઈ ગયું આપણે. નેક્સ્ટ, ડે. ડે એટલે કોના માટે વપરાયું છે? કિંગ્સ અને હિઝ ગાર્ડ માટે. ઓકે, કિંગ અને હિઝ ગાર્ડ અહીંયા પણ બે છે. ઓકે, ધ કિંગ અને હી આપણે અહીંયા જોયું. ઓકે, ડે માટે આપણે શું કરવાનું છે? ડે આપે તો હી, સી અથવા તો કિંગ છે એટલે આપણે શું કરીશું? હી. આપણે લખીએ હી સો લાયન. લાયન ઓનલી લાયન્સ છે આપણે શું કરશું? લાયન. બિફોર ડેમ. ડેનું પ્લુરલ, ડેનું ઓબ્જેક્ટ ડેમ થશે. ઓકે, તો હીનું ઓબ્જેક્ટ શું થશે? હિમ થશે. ડેનું હિમ કરીશું આપણે એટલે બિફોર હિમ. ધેર વરનું આપણે શું કરીશું? આપણે વાત થઈને વરનું વોઝ. ધેર વોઝ સ્મોલ કપ ઓલ્સો. કપ છે આપણે શું કરીશું અહીંયા? કપ. કપ ઓલ્સો. ધ કિંગ્સ છે આપણે શું કરીશું? ધ કિંગ. ધ કિંગ થોટ ઓફ ધેર. ધેનું એડજેક્ટિવ ધે થશે. તો હીનું એડજેક્ટિવ શું થશે? હિઝ. એટલે શું આવશે? ઓફ હિઝ
લિટલ પ્રિન્સેસિસ, પ્રિન્સેસ થશે, પ્રિન્સેસ કે ઈએસ નીકળી જશે. એન્ડ રિટર્ન ટુ ધેર, ફરી પાછું ધેરનું શું થશે, હિઝ પેલેસ, પેલેસીસ છે શું થશે, પેલેસ. ઓકે, નેક્સ્ટ એજ રૂટે જોઈએ. આઈ, તો સ્ટાર્ટ લાઈક ધીસ શાના આપ્યો છે, વી. તો જ્યાં જ્યાં આપણે આઈ દેખાય ત્યાં આપણે શું કરવાનું, વી. અહીંયા આઈ છે. ઓકે, આઈ લાઈક ધ કાવ, કાવ પણ સિંગ્યુલર છે. ઓકે, અહીંયા ઈટ છે, ઈટને પણ આપણે ચેન્જ કરવાનું રહેશે. ઈટ ગીવ્સ મી, મીને પણ ચેન્જ કરવું પડે. સ્વીટ મિલ્ક, ઈટ ચેન્જ કરવું પડે. ઓકે, ઇઝ આપ્યું છે, ચેન્જ કરવું પડશે. વેરી કાઇન્ડ એન્ડ લવિંગ, આઈ આપ્યું છે, ચેન્જ કરવું પડશે. બીટ, અહીંયા ઈટ, જ્યાં અંડરલાઇન કર્યું છે આપણે ત્યાં આપણે ચેન્જ કરવાનું રહેશે. ઓકે, આઈનું પ્લુરલ શું થશે, વી. વી લાઈક ધ કાવનું શું થશે, કાવ્સ. વેરી મચ, વી લાઈક ધ કાવ વેરી મચ. ઈટ, ઈટનું શું થશે, થર્ડ પર્સન સિંગ્યુલરનું પ્લુરલ, એટલે ડે. ડે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો વર્બ સાથે એસ કે યસ પ્રત્યય લાગે, પણ થર્ડ પર્સન પ્લુરલ હોય તો લાગે, એટલે માત્ર ગીવનું શું આવશે, ગીવ્સનું શું આવશે, માત્ર ગીવ, એસ નીકળી જશે. ઓકે, આ પણ ધ્યાન રાખવાનું રહેશે. ડે ગીવ મી, આઈનું ઓબ્જેક્ટ મી થાય તો વીનું ઓબ્જેક્ટ શું થશે, અસ. તે ગીવ અસ સ્વીટ મિલ્ક, ફરી પાછું ઈટ, ઈટનું શું થશે, ધે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે ઇઝ યુઝ કરીએ, થર્ડ પર્સન પ્લુરલ હોય તો આપણે શું યુઝ કરીશું એની સાથે, આર. આપણી વાત થઈ ટુ બી ફોર્મમાં, ઇઝ હોય તો આર યુઝ કરીએ. ધે આર વેરી કાઇન્ડ એન્ડ, વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. આઈનું ફરી પાછું શું થશે, વી શુડ નોટ બીટ ઈટ. ઈટ એ શું છે, અહીંયા ઓબ્જેક્ટ છે. શું છે, ઓબ્જેક્ટ છે. તો ઈટનું ઓબ્જેક્ટ ઈટ થયું, ડેનું ઓબ્જેક્ટ શું થશે, ધેમ. શું થશે, ધેમ. વી શુડ નોટ બીટ ધેમ. નેક્સ્ટ જોઈએ. વાય આર ધ ચિલ્ડ્રન ક્રાઇંગ? They have hurt their feet. Do you like storybooks? No, they like to sing songs. અહીંયા પ્લુરલ છે, આપણે સિંગ્યુલર કોણ, આર ટુ બી ફોર્મ ચેન્જ કરવું, ચિલ્ડ્રન. ઓકે, અહીંયા ફરી પાછું ડે આવ્યું છે, હેવ ચેન્જ કરવું પડશે. હર્ટ ધેર ફીટ. ડુ યુ લાઈક સ્ટોરી બુક્સ, બુક્સ છે અહીંયા, નો ડે. ઓકે, ટુ સિંગ સોંગ્સ, તો જ્યાં જ્યાં અંડરલાઇન કરી છે આપણે બધું ચેન્જ કરવું પડે. ઓકે, અહીંયા પણ ચેન્જ થશે, લાઈક. ઓકે, થોડું કરીએ. વાય પછી ધ ચાઇલ્ડ, ધ ચિલ્ડ્રન એ થર્ડ પર્સન પ્લુરલ છે, ધ ચાઇલ્ડ શું છે, થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર શું આવશે, ઇઝ. જ્યાં આર છે ત્યાં આપણે શું લખીશું, ઇઝ. વાય ઇઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ, વાય ઇઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ, ફૂલ સ્ટોપ. સોરી, ક્વેશ્ચન માર્ક. વાય ઇઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ. નેક્સ્ટ, ડે. ચાઇલ્ડ માટે આપણે શું યુઝ કરીશું, હી અથવા તો સી બંને યુઝ કરી શકીએ. મેં બંને લખું છું. ઓકે, સ્લેશ કહીને હી અથવા તો સી, તમે બેમાંથી એક યુઝ કરી શકો છો. હીઝ અથવા તો સી. અને થર્ડ પર્સન પ્લુરલ હોય તો આપણે ડે હેવ યુઝ કરીએ. તો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે શું યુઝ કરીએ, હી સી ઇટ સાથે હેઝ. તો શું થશે, હી સી હેઝ હર્ટ, HURT હર્ટ ધેર ફીટ. ધેનું એડજેક્ટિવ ધેટ થયું, તો હીનું એડજેક્ટિવ શું થશે, હીઝ. અને સીનું એડજેક્ટિવ શું થશે, હર, હીઝ હર. અને ફીટ, ફીટનું સિંગ્યુલર શું થશે, ફૂટ. શું થશે, ફૂટ. નેક્સ્ટ, ડુ યુ લાઈક,
યુ છે ને યુનું યુ રહેશે ડુ યુ લાઈક સ્ટોરી બુક્સ છે આપણે શું કરીશું ઓનલી બુક્સ ડુ યુ લાઈક સ્ટોરી બુક નો ડેનું શું રહેશે હી અથવા તો સી હી સ્લેશ સી લાઈક ઓકે હી સી લાઈક પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વર્બ સાથે શું આવશે એસ એટલે થોડુંક ચેન્જ આવશે લાઇક્સ હી સી લાઇક્સ ટુ સિંગ સોંગ્સ અહીંયા માટે શું આવશે સોંગ થઈ ગયું નેક્સ્ટ લાસ્ટ પેસેજ The lady gave a toy to the baby. The baby stopped crying. Her mother was happy. Her father was relieved. ઓકે જ્યાં જ્યાં આપણે સિંગ્યુલર દેખાય છે ત્યાં આપણે શું કરવાનું પ્લુરલ કરવાનું છે એટલે લેડી ઓકે અ ટોય બેબી આપ્યું છે હર મધર હર ફાધર આ જગ્યા પર આપણે શું કરવાનું છે ચેન્જ કરવાનું છે તો શું થશે લેડીનું લેડીઝ થશે ઓકે ધ વાયનો આઈ કરી ઈએસ સફિક્સ લગાવો લેડીઝ ગેવ અ ટોયઝ નહીં પણ ટોયઝ જે આર્ટિકલ છે એન એ શાનું શોર્ટ ફોર્મ છે વનનું શોર્ટ ફોર્મ છે એટલે માત્ર આપણે શું લખવાનું ટોયઝ અ નીકળી જશે ઓકે પ્લુરલ માટે એ કે એન આર્ટિકલ યુઝ થતા નથી બહુવચન શબ્દની આગળ આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થતો નથી ધ લેડીઝ ગેવ ટોયઝ ટુ ધ બેબી અહીંયા શું થશે બેબીઝ વાયનો આઈ કરો એની આગળ પ્લુરલ છે કોન્સનન્ટ છે એટલે વાયનો આઈ કરી ઈએસ આપી ટુ ધ બેબીઝ ધ લેડીઝ ગેવ ટોયઝ ટુ ધ બેબીઝ ધ બેબીઝ આવશે પાછું વાય ઓકે બેબી સ્ટોપ ક્રાઇંગ હર મધર બેબી હતું એટલે હર કર્યું ઓકે હવે આપણે ધે માટે યુઝ કરવું પડે બે કે બેથી વધારે થઈ ગયા છે શું થશે ઢે તો સીનું એડજેક્ટિવ હર થયું તો ઢેનું એડજેક્ટિવ શું થશે ઢેર મધર્સ મધરનું શું થશે ઢેર મધર્સ વોઝ હેપી ને અહીંયા પણ શું થશે હરનું ઢેર ફાધરનું ફાધર્સ વોઝ રિલીવ ઓકે તો આટલું ચેન્જ કરવાનું રહેશે અને હું એ નહીં કહીશ કે ચેન્જિંગ ધ નંબર પૂછાશે જ એક્ઝામમાં 4 ટોપિક છે આપણા અને 4માંથી કોઈ પણ એક રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો